સમાચારમાં આગળ વાત કરીશું રફતારે લગાવી જિંદગીઓની પર બ્રેક। રંગીલા રાજકોટમાંથી વધુ એક રફતારનો કહેર સામે આવ્યો છે। રફતારના રાક્ષસોએ ફરી એકવાર રોડ રક્તરંજિત કર્યો છે। રાજકોટ સરદાર ભાડલા રોડ પર અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે। બે કાર વચ્ચે જોરદાર ટક્કર બાદ બંને કારમાં આગ લાગી ગઈ હતી। આ ભયાનક આગમાં 3 લોકો જીવતા ભડતું થયા હતા। 3 ગંભીર રીતે ઇજાગ્રસ્ત પણ થયા। 3 ગંભીર રીતે ઇજાગ્રસ્ત જેટલા પણ લોકો હતા તેમને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા। પોલીસ સહિત ફાયર વિભાગની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી। ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો। અકસ્માત મુદ્દે એસીપી રાધિકા ભરાઈનું પણ નિવેદન સામે આવ્યું છે। એસીપીએ કહ્યું કે અલ્ટો કારમાં કુલ 8 લોકો સવાર હતા। 3 લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા છે। એક વ્યક્તિ અંગે હજુ પણ અસ્પષ્ટતા છે। એક વ્યક્તિ ઇજાગ્રસ્ત છે જ્યારે એકનો બચાવ થયો છે। હોન્ડા સિટી કારના ડ્રાઈવરની કોઈ માહિતી મળી નથી। આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સરદાર પાસે અલ્ટો અને હોન્ડા સિટી રીતે બે કાર વચ્ચે ઓપોઝિટ ડિરેક્શનમાં આવતી હતી અને બંને વચ્ચે અકસ્માત થયેલ છે અને કોઈ કારણસર આગ લાગતા તેમજ અકસ્માતના કારણે કુલ અલ્ટોમાં 8 સવાર વ્યક્તિઓ હતા, એમાંથી 3ને ઈજા થયેલ છે। એક વ્યક્તિ સ્વસ્થ છે, એને કોઈ ઈજા થયેલ નથી। બાકીના 3 વ્યક્તિનું મૃત્યુ થયેલાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે અને અન્ય એક વ્યક્તિ છે તેના બાબતે હજુ સુધી કોઈ ચોક્કસ વિગત મળેલ નથી। હાલ જે ઈજા પામનાર છે જે સિવિલ હોસ્પિટલમાં એડમિટ છે, સાહિલ સરવૈયા, હિરેન મકવાણા અને નીતાબેન સાકરિયા 3 ઈજાગ્રસ્ત છે। એકતા સાકરિયા કે જેને કોઈ ઈજા થયેલ નથી અને બાકીના જે 4 વ્યક્તિઓ છે એની વિગતો મેળવવાની કાર્યવાહી ચાલુ છે। અલ્ટો અને હોન્ડા સિટી છે બંને મેં કહ્યું એમ સરદાર પાસે સિંગલ પટ્ટી રોડ છે, ત્યાં ઓપોઝિટ ડિરેક્શનમાં આવતા હતા અને કોઈ કારણસર એક્સિડન્ટ થતા આગ લાગતા બનાવ બન્યો છે। જે અકસ્માત સર્જાણું છે તેમના પરિવારજનો હોસ્પિટલે પહોંચ્યા છે। શું આખી ઘટના કેવી રીતના બની, તમને કેમ ખબર પડી? અમને તો મારા ભત્રીજાનો ફોન આવ્યો કે પપ્પા કાકા તમે જલ્દી દવાખાને જાઓ, એટલે અમે તો પછી કોઈ વસ્તુને કોઈ ટાઈમ લીધા વગર ના જ કીધું 4-5 કીધું અમે દવાખાને જાય છીએ। અહીંયા આવ્યા તો અહીંયા જાણ આવ્યા કે 4 જણા તો એક્સપાયર થઈ ગયા, બરોબર। અને બીજા નંબરમાં જે છોકરા સિવિલ અમને એની તકેદારી રાખીને જેમ બને સારી સારવારની એ તપાસ કરાવો અટાણે, બરોબર। 4 જણા જે અટાણે હાજર છે ને એને મારે ટ્રીટમેન્ટ તાત્કાલિક જોઈએ છે, બરોબર। એમની સારવાર ચાલી રહી છે। જે મોત થઈ ગયા છે એ કોણ કોણ છે? એક મારો ભત્રીજા વહુ છે, એક એની બેબી છે, અને એક એનો છોકરો છે, એને પગમાં એ વાગ્યું છે એટલે અહીંયા બરોબર। બીજા નંબરમાં એક મારા આ છોકરો છે ને ભત્રીજો એનો છોકરો છે એ એક્સપાયર થઈ ગયો, અને એક એની મા દીકરી બે છે એ દાખલ છે, બરોબર। ને 4 જણા મરી, 4 એક્સપર્ટ થઈ ગયા, 4 દાખલ છે, બરોબર। એક અકસ્માત કેવી રીતના થયું તો એવું કઈક તો અમને ફોનમાં આવ્યો કે 2 ગાડી ભટકાણી, એમાં આપણે કઈ રિયલ તો કઈ કોઈ વસ્તુનો નો આઈડિયા। એક્ઝેક્ટ કઈ જગ્યાએ સરદાર એ ન્યા એમ કીધું ભૂતગઢ આસપાસ, બરોબર। જે રીતના વાત કરીએ પરિવારજનો છે તે પણ અત્યારે હોસ્પિટલે આવી રહ્યા છે। જે અકસ્માત થયું છે તેમાં 3 મોત તો કન્ફર્મ છે, પણ 4 મોતની છે તે વાત પણ સામે છે। તો બીજા 3 થી 4 લોકો ઈજાગ્રસ્તો થયા છે, તેમને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા છે। કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।